જેને 148 વર્ષ થયા છે. વહે પારેખ સાર્વજનિક પુસ્તકાલય, એમાં હું પ્રમુખ પણ છું. અને હા, બીજું, આખા અજમેરથી અમદાવાદ સુધીની પહેલી કોલેજ, MN કોલેજ આપણા વિસનગરમાં શરૂ થયેલી, અને એને ગુજરાત સરકારે હેરિટેજનો દરજ્જો પણ અત્યારે આપી દીધો છે. પછી મહાન નાટ્યકાર જે વિદેશોમાં પણ નામના મેળવી હતી, એ મહાન નાટ્યકાર જયશંકર સુંદરી, એ પણ વિસનગરમાં નિવાસ હતો. એમનો જન્મ તો બહાર હતો, પણ એ શરૂઆતથી જ વિસનગરમાં જ રહેતા હતા. એટલે એવી બધી કેટલીક નામના પ્રાપ્ત વસ્તુઓ, સ્થાનો અને વ્યક્તિઓ વિસનગરમાં છે કે જેનું આજે આપણને ગૌરવ થાય. અને હવે ભાઈ કે તો હું ભવાઈ વિશે વાત કરું. જેને 148 વર્ષ થયા છે. વહે પારેખ સાર્વજનિક પુસ્તકાલય, એમાં હું પ્રમુખ પણ છું. અને હા, બીજું, આખા અજમેરથી અમદાવાદ સુધીની પહેલી કોલેજ, MN કોલેજ આપણા વિસનગરમાં શરૂ થયેલી, અને એને ગુજરાત સરકારે હેરિટેજનો દરજ્જો પણ અત્યારે આપી દીધો છે. પછી મહાન નાટ્યકાર જે વિદેશોમાં પણ નામના મેળવી હતી, એ મહાન નાટ્યકાર જયશંકર સુંદરી, એ પણ વિસનગરમાં નિવાસ હતો. એમનો જન્મ તો બહાર હતો, પણ એ શરૂઆતથી જ વિસનગરમાં જ રહેતા હતા. એટલે એવી બધી કેટલીક નામના પ્રાપ્ત વસ્તુઓ, સ્થાનો અને વ્યક્તિઓ વિસનગરમાં છે કે જેનું આજે આપણને ગૌરવ થાય. અને હવે ભાઈ કે તો હું ભવાઈ વિશે વાત કરું. નામ હતું એ સિદ્ધપુરના બ્રાહ્મણ હતા, અને એટલા મોટા કલાકાર હતા કે ના પૂછો વાત. હવે અસાઈ ઠાકરે એમાં બન્યું કેવું કે એ વખતે મુસ્લિમોનું શાસન હતું, એટલે સ્ત્રીઓની સલામતી બહુ ઓછી રહેતી હતી. તો ઊંઝાના હેમાળા પટેલની દીકરી ગીતાને મુસલમાનો ઉપાડી અને દિલ્હી લઈ ગયા ઔરંગઝેબના દરબાર. હવે હેમાળા પટેલને એવું લાગ્યું કે આ મહારાજ જે છે આપણા સિદ્ધપુરના અસાઈ ઠાકર, એમને એ બહુ સારા મોટા કલાકાર છે, ગાય છે, નાચે છે, એટલે ઔરંગઝેબ સાથે એનો સંબંધ છે. એટલે એ આવ્યા સિદ્ધપુર, વાત કરી. એટલે આ તો આપણા મહાપુરુષ હતા. દીકરીને છોડાવવા માટે એમણે તરત જ નિર્ણય કર્યો કે ચાલો આપણે બધા દિલ્હી જઈએ. બધા પહોંચ્યા દિલ્હી, અને ત્યાં જઈને અસાઈ ઠાકરે, ઔરંગઝેબ તો ખુશ થઈ ગયો, સંગીત નૃત્ય પણ શરૂ કર્યું, બતાવ્યું. પણ એમણે કહ્યું કેમ આવ્યા છો? એટલે અસાઈ ઠાકરે એવું કીધું કે મારી દીકરી ગીતાને તમારા માણસો ઉપાડી લાવ્યા. એટલે પેલાએ ઔરંગઝેબે કહી દીધું, ઓહો, ચાલો લઈ જાઓ. પેલા પોલીસવાળાઓને કીધું લાવો, ક્યાં છે, અને આપી દો, એટલે લઈને જાય. પણ આ તો આપણી કેટલીક નબળાઈઓ જે છે, માનસિક નબળાઈઓ ત્યાં પણ છતી થઈ, અને સાથે ગયેલા કેટલાક લોકોએ કાન ફૂંકવાનું શરૂ કર્યું કે આ તો અમારા પટેલની દીકરી છે, અસાઈ ઠાકરની દીકરી નથી. અને એક પોલીસવાળો સાંભળી ગયો, એટલે એમણે ઔરંગઝેબને વાત કરી કે આ તો જુઠ્ઠું બોલે છે, એમની દીકરી નથી. અને પછી તો નંબર 2 શું થયું કે એ જમાનામાં ભોજનની વર્ણ વ્યવસ્થા પ્રમાણે અલગ સ્થિતિ હતી. અલગ અલગ વર્ણોના લોકો એકસાથે ભોજન કરી શકતા નહોતા, અને એમાં બ્રાહ્મણો તો કોઈનું અડેલું પણ નહોતા ખાતા. એટલે ઔરંગઝેબે એક નવો નિયમ આપી દીધો કે સારું, તમારી જો દીકરી છે તો હું
ભોજનનો થાળ અહીં દરબારમાં મંગાવું છું અને તમે એની સાથે એક જ થાળીમાં ભોજન લો અને હું તમને તમારી દીકરી આપી દઉં. અને કેટલી મહાન વ્યક્તિ જુઓ, એ જમાનામાં પણ એમણે આ દીકરીને મુક્તિ અપાવવા માટે, દુશ્મનોના હાથથી બચાવવા માટે એક સાથે એની સાથે થાળીમાં જમ્યા અને જમાણા પટેલની દીકરી થઈ અને મેળવ્યા. સિદ્ધપુરના બ્રાહ્મણો ભેગા થયા અને નક્કી કર્યું કે આ તો વચોળી ગયા. એટલે હવે આપણે એમની સાથેનો કોઈ સંબંધ રખાય નહીં. ગામમાંથી પણ કાઢી મૂકો, તળાવ પાણીમાં પણ એમને અડવા નહીં દેવાના. એટલે બિચારા હેમાળા પટેલ, બિચારા આપણા અસાઈ ઠાકર, એમનું એક ખેતર હતું સિદ્ધપુરની સરહદ ઉપર, ત્યાં જતા રહ્યા, ત્યાં મકાન બનાવ્યું, ત્યાં રહેવા માંડ્યા. વર્ષો થયા એટલે પછી એમના 2 પુત્રો હતા. એ 2 પુત્રોના પછી બીજા જોડે 2 ઘર કર્યો, એટલે જોડે 3 ઘર થયો છે સિદ્ધપુરની બહાર. એટલે આવતા જતા લોકો પૂછે કે ગામની બહાર કેમ આ કોણ છે, કોણ રહે છે? એટલે કોણ છે? 3 ઘરવાળા. અને આ 3 ઘરવાળા એમાંથી 3 ઘરવાળા અને એમાંથી થયું તરગાળા. આ ઉત્પત્તિ એમાંથી થઈ અને પછી એટલું દુઃખ થયું અસાઈ ઠાકરને કે આ આપણી સંસ્કૃતિ, જેના માટે મેં આટલું સારું કર્યું તો એ મારા ઉપર આટલો ત્રાસ ગુજાર્યો પબ્લિકે, આપણી જાતિના લોકોએ, હિન્દુઓએ. એટલે એમણે મગજમાં પછી આ આખી આપણી જે ખોટી પરંપરાઓ હતી એના ઉપર એક વેશ ભવઈના રૂપે લખ્યો અને આવા 360 વેશ એમણે ભવઈના લખ્યા. અને પછી એનું પછી એ ભવઈની એટલી બધી લોકપ્રિયતા થઈ કે ગુજરાતનું લોકનાટ્ય બની ગયું. પણ દુઃખદ હકીકત એ છે કે 360માંથી અત્યારે ફક્ત 60 વેશ પુસ્તકો છપાયા છે. એટલું મળી શકે છે, બાકીનો નાશ પામ્યું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. એટલું ધન્ય થઈ ગયો છું કે મારી જિંદગીમાં આ જે મા સરસ્વતીની કૃપાએ આ મને જ્ઞાનનો બંધન આપ્યો હતો, એ પહેલી જ વખત હું આ પટારો ખોલી શકું. મેં 30 નાટકોમાં હિરોઈન અને હીરો અને દિગ્દર્શકનું કામ કરેલું છે. હું જ્યારે નાનો હતો ત્યારે શરૂઆતમાં છોકરીની ભૂમિકા કરતો હતો અને પહેલું જ મારું જે નાટક હતું શાંતિ કે ક્રાંતિ, એમ કરીને પછી સરસ મજાનું નાટક આવ્યું સિદ્ધાંત ને ખાતર, અને એમાં પણ મારી છોકરીની ભૂમિકા હતી. પછી હું મોટો થયો તેમ તેમ જેટલો એ આખો યુગ એવો હતો કે સિનેમાની તો શરૂઆત થોડી હતી, પણ ગામડાઓમાં જે કોલેજમાં અને સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા ને, એ લોકો પોતાના ગામની પ્રજા માટે નાટકો તૈયાર કરી અને ભજવતા. અને આપણે ત્યાં પણ પછી તો જુદી જુદી નાટ્ય કંપનીઓ બની હતી. અને પછી તો આપણે નાટકની એક કંપની હતી જેને આપણે રામલીલા પણ કહેતા હતા. અને એ ભજવાતી અને એટલું સુંદર રીતે એમાંથી આપણને જીવનની એટલી માહિતી મળતી. એમાં નાટકો થાય ત્યારે ગીતો હોય, એ ગીતો કટ થતો અને એ પણ બહુ મજા આવતી. એટલે આવા 30 જેટલા નાટકો. અને એમાં છેલ્લે મેં દિલ્હીમાં અંધાયુગ નામનું નાટક, જેના નિર્માતા હતા સફદર હાશમી, અને ત્યાં મેં સહદેવની ભૂમિકા એ નાટકમાં દિલ્હીના આપણા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, શોર્ટ ફોર્મ છે NSD, એ સ્ટેજ ઉપર મેં એમાં અભિનય કર્યો. ધન્યવાદ. આપની મારા ઉપર આ કૃપા વરસી રહી છે. આજ સુધી આ ક્યાંય જાહેર થયું નથી. આ મારું જે ભગવાને આપેલી જે કંઈ કલા હોય કે સાહિત્યનું હોય, મેં શરૂઆતથી હું 9મામાં ભણતો હતો અને હું નિબંધો લખતો,
ત્યારે મારા હિન્દીના જે શિક્ષક સાહેબ હતા એ મારા નિબંધો એટલા વખાણતા અને આખા બધા ક્લાસોમાં ફેરવતા અને પછી મને કહે કે રાજુ તું લખ. અને મેં એક વખતે વાર્તા લખીને એમને આપી અને એ વખતના પ્રખ્યાત બાળકોના એક મેગેઝિન બાલમિત્રમાં પહેલી જ મારી વાર્તા મારા ગુરુજી દ્વારા છપાઈ અને મને એમને પ્રોત્સાહન આપ્યું. પછી તો મેં બાળ વાર્તાઓ લખી, બાળકો માટેના ગીતો લખ્યા, કવિતાઓ લખી, આત્મકથા લખી, જેને ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રથમ નંબર આપ્યો છે. અને જે વિદેશોમાં મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રવીણજીના જેવો રમણભાઈ પટેલ છે, એ ન્યૂ જર્સીમાં 2000 કોપી લઈ ગયો આત્મકથાની. ત્યાં અંગ્રેજીમાં એનું ભાષાંતર થયું છે, ફિલ્મો પણ બને છે, આવું બધું ચાલ્યા કરે છે. અને આ મારું આખું આપણા મુસ્લિમોએ તોડેલા આનંદ પ્રદેશના ખંડિત મંદિરોનું જે મારું એક મહાન મારું આજે કર્તવ્ય કહેવાય. અને એનું નામ પણ એવું જ ભગવાને મને સૂચવ્યું છે કે આપણી સંસ્કૃતિની રસ્તે રઝળતી વાર્તા. અને એને આજે વાંચી ભાઈ શ્રી પ્રવીણભાઈ દ્વારા આનો પ્રચાર પ્રસાર થયો. ભાઈ શ્રી ભરતભાઈ અને તમે બેટા અહીં આવ્યા છો, અમારું ગૌરવ વધાર્યું છે. અને હવે તમે મારામાં એટલી બધી પ્રેરણા આજે મૂકી છે કે હવે હું ખૂબ તમારી કૃપાથી અને તમારાથી આ મહાન કાર્ય કરી શકીશ. ધન્યવાદ. આપણે આજે ડૉક્ટર રાજુજી પરમારને મળવા આવ્યા છીએ. એમના અંદર જે કહેવાય ને એક સૂર્યનો પ્રકાશ હોય ને ચારો તરફ હોય, એવા બધા એમને વિવિધતા એમના જીવનમાં બધું જોયું, નાટ્ય જોયું, ફિલ્મ જોયું, રંગમંચ. હવે આપણે એમની જોડે એક અત્યારે મારો પરિચય એ રીતે થયો કે એમનું એક પુસ્તક મારી પાસે આવ્યું. તેમાં આપણે આનંદ પ્રદેશ વિશે બધા ગામના જે ઐતિહાસિક ધરોહર કહેવાય, જે શિલ્પ સ્થાપત્યો અને ધર્મના મંદિરો, તેના વિશે એમને બહુ સરસ લખ્યું છે. તે પુસ્તક મેં વાંચ્યું છે. પણ મને જાણવામાં આવ્યું છે કે સાહેબે બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા છે, લગભગ 14 જેવા તો મને ખબર છે. એટલે એના વિશે સાહેબ શું કહેવા માંગે? આપની મારા ઉપર આ કૃપા વરસી રહી છે. આજ સુધી આ ક્યાંય જાહેર થયું નથી. આ મારું જે ભગવાને આપેલી જે કંઈ કલા હોય કે સાહિત્યનું હોય, મેં શરૂઆતથી હું 9મામાં ભણતો હતો અને હું નિબંધો લખતો ત્યારે મારા હિન્દીના જે શિક્ષક સાહેબ હતા એ મારા નિબંધો એટલા વખાણતા અને આખા બધા ક્લાસોમાં ફેરવતા અને પછી મને કહે કે રાજુ તું લખ. અને મેં એક વખતે વાર્તા લખીને એમને આપી અને એ વખતના પ્રખ્યાત બાળકોના એક મેગેઝિન બાલમિત્રમાં પહેલી જ મારી વાર્તા મારા ગુરુજી દ્વારા છપાઈ અને મને એમને પ્રોત્સાહન આપ્યું. પછી તો મેં બાળ વાર્તાઓ લખી, બાળકો માટેના ગીતો લખ્યા, કવિતાઓ લખી, આત્મકથા લખી, જેને ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રથમ નંબર આપ્યો છે. અને જે વિદેશોમાં મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રવીણજીના જેવો રમણભાઈ પટેલ છે, એ ન્યૂ જર્સીમાં 2000 કોપી લઈ ગયો આત્મકથાની. ત્યાં અંગ્રેજીમાં એનું ભાષાંતર થયું છે, ફિલ્મો પણ બને છે, આવું બધું ચાલ્યા કરે છે. અને આ મારું આખું આપણા મુસ્લિમોએ તોડેલા આનંદ પ્રદેશના ખંડિત મંદિરોનું જે મારું એક મહાન મારું આજે કર્તવ્ય કહેવાય. અને એનું નામ પણ એવું જ ભગવાને મને સૂચવ્યું છે કે આપણી સંસ્કૃતિની રસ્તે રઝળતી વાર્તા. અને એને આજે વાંચી ભાઈ શ્રી પ્રવીણભાઈ દ્વારા આનો પ્રચાર પ્રસાર થયો. ભાઈ શ્રી ભરતભાઈ અને તમે બેટા અહીં આવ્યા છો, અમારું ગૌરવ વધાર્યું છે. અને હવે તમે મારામાં એટલી બધી પ્રેરણા આજે મૂકી છે કે હવે હું ખૂબ તમારી કૃપાથી અને તમારાથી આ મહાન કાર્ય કરી શકીશ. ધન્યવાદ.